માં, દાદી, ભાભી, કાકી, મામી બધા સાથેનો પ્રેમ મેળવીને તમારા સુધી આવે છે, એટલે વધુ પ્રેમાળ થઈને આવે છે. ઓલું તે બધે સંબંધ બગાડીને આવે છે અને પછી તમારી સામે ઝેર ઝોંકે છે, અને પછી એમ કે તું પહેલાં જેવો રહ્યો જ નથી, તમે રાખ્યો જ નથી પહેલાં જેવો. સો બેટા, માત્ર હજી કહું છું કે ડિગ્રીઓ લ્યો, ભણો લ્યો, સફળ થાવ, બધું જ કરો, પણ એના અર્થ એવું નથી કે તમારું સ્ત્રીપણું તમે ગુમાવતા જાઓ, તમારી કોમળતા તમે ગુમાવતા જાઓ, તમારી સંવેદનશીલતા તમે ગુમાવતા જાઓ, તમારી કુમાશ તમે ગુમાવતા જાઓ. ચામડી કઠણ થઈ જાય તો મોઇશ્ચરાઇઝર લગાવો છો ને, પણ હૃદય કઠણ થઈ જાય ને એનું મોઇશ્ચરાઇઝર પણ થોડુંક ખીચામાં રાખો. જેટલી લિપ બામ પહેલાં પોકેટમાં રાખો છો ને, એટલું હૃદયને પણ થોડુંક મોઇશ્ચરાઇઝર અને ધબકતું કરવાનું રાખો. આપણું સ્ત્રીપણું છે ને એ જ આપણને બધાથી જુદું કરી નાખે છે. બાકી આપણે ત્યારે પુરુષો જેવા બધા જ કામ કરી શકીએ છીએ. જુદા કેમ પડીએ છીએ? કારણ કે મારામાં કુમાશ છે, મારી અંદર કોમળતા છે, મારી અંદર રસ છે, મારી અંદર ઋતુ છે, મારી અંદર જીવન છે. હું આ પૃથ્વી પરનું નમક છું, જેથી કરીને સ્વાદ બરકરાર છે. કેમ આ જગતનો તમામ પુરુષ થાકી હારીને ઘરે આવવાનું પસંદ કરે છે? કારણ કે એને ખબર છે કે આ એક જ જગ્યા છે. ઘર એટલે મકાન નહીં, ઘર એટલે સ્ત્રી. કાં એક છોકરો છે એ માના ખોળામાં જાય અને કાં પત્નીના ખભા ઉપર જાય. એટલા માટે, કારણ કે ખબર છે કે જગત આખાનું સુકૂન અહીંયા છે, અને જો તમે ને હું એ ન આપી શકીએ તો આપણને આપણા હોવા સ્ત્રીપણા ઉપર થોડીક શંકા થવી જોઈએ, થોડોક વિચાર આપણને આવવો જોઈએ, જેથી કરીને બેને કર્યા એવા પ્રશ્નો હવે તો એટલીસ્ટ ન ઊભા થવા જોઈએ. તમારા ભણેલ ગણેલ હોવાનું કારણ એ છે, સી બેટા, તમને અત્યારે કોલેજમાં જે લખતા વાંચતા શીખવાડ્યું ને, પુસ્તક વાંચતા શીખવાડ્યું, જેથી તમે શિક્ષિત કહેવાણ, પણ તમે આંખના કાળા કુંડાળા નીચેની પીડા વાંચી શકો ને તો તમે કેળવ્યા કહેવાય, તો તમને કેળવણી મળી કહેવાય, બાકી તમે ભણ્યા ગણ્યા કહેવાય. થેન્ક યુ જી. અહીં વચ્ચે કોઈ બધું? યસ, સામે એક છે, એક બેન. જી બેટા. જય શ્રી કૃષ્ણ મેમ. જય શ્રી કૃષ્ણ બેટા. વેલકમ ટુ હરિવંદના પરિવાર. થેન્ક યુ મેમ, મારો ક્વેશ્ચન એ છે જી કે મેન અને વુમેન બરાબર બંને એક જ પ્રકારની જોબ કરતા હોય, બંને સાથે જતા હોય, બંનેનો ટાઈમિંગ પણ સેમ હોય, જી તો પણ એક વુમેન છે એ ઓફ કન્ડિશનમાં હોય, બીમાર હોય, કાંઈ બી હોય, તો બી ઘરનું આવીને બધું એને કરવાનું, એને ગમે એટલો સ્ટ્રેસ આવ્યો, વર્કનો સ્ટ્રેસ હોય, વર્કલોડ હોય, કાંઈ બી હોય, તો બી કેમ? બેટા, 5000 વર્ષથી દરેક સ્ત્રી આ પ્રશ્ન પૂછી રહી છે. એમાં બે વિચાર મને સૂઝે છે, જે કહું કે પહેલાં તો કે બાય ચોઇસ મેં ઘર અને બહાર બંને સંભાળવાનું પસંદ કર્યું છે, કે હું ઘર પણ સંભાળીશ અને બહાર નોકરી પણ કરીશ. તમને ખબર હોય તો આખી જે સોશિયલ સમાજ ભણ્યા હશે, સમાજ વિદ્યા ભણ્યા હશે, તમને ખબર હશે કે લગ્નની વ્યવસ્થાની શોધ કેવી રીતે થઈ ખબર છે? કે સિંહ શિકાર કરીને આવે, પછી એ શિકાર સાચવવાવાળું કોણ? તો કે ભાઈ એક વ્યક્તિ, એક સ્ત્રીને એણે રાખ્યું કે ભાઈ તારે તું ગર્ભવતી થાય, તું પ્રેગ્નેન્ટ થાય તો તકલીફમાં તારે શિકાર કરવા ન જવું પડે, તું ખાલી ગુફાનું ધ્યાન રાખ, કારણ કે તું આપણી ગેરહાજરીમાં કોઈક અગ્નિ લઈ જાય, શિકાર લઈ જાય, અને એમાંથી આખી સામાજિક વ્યવસ્થા આવી કે સ્ત્રી ઘર સાચવે ને પુરુષ બહાર સાચવે, સ્ત્રી ઘર સાચવે ને પુરુષ બહાર સાચવે. ધીમે ધીમે બંને પોતાના રોલ બદલાવ્યા, પોતે બંને સાથે નક્કી કર્યું કે ભાઈ તું બહાર પણ જા. હવે એમાં રોલ થોડોક મમ્મીઓનો આવશે. મેં કીધું એમ અગાઉ કે તમારા દીકરાઓને સમજાવો કે જ્યારે ભણેલ ગણેલ નોકરી કરતી પત્ની લાવો ત્યારે એની સાથે થોડીક એની સ્વતંત્રતા, એના ટાઈમ ટેબલને પણ તમારે સ્વીકારવા પડશે. જો એના પગારમાંથી આવતા મોટા આંકડામાંથી આપણે વધુ મોટી બેડરૂમનું ઘર લઈએ, મોટી EMIમાં પાર્ટિસિપેટ કરાવડાવીએ તો થોડુંક કામમાં પણ કરાવવું પડશે.
બરાબર. હવે અત્યારના છોકરા એ રીતે સારાય છે બેટા, કે તમને ધીમે ધીમે ઘરકામમાં મદદ કરે છે, બાળ ઉછેરમાં મદદ કરે છે. હવે ભારતમાં પણ આપણે ભાઈઓને પણ ડાયપર બદલાવતા જોઈએ છે, એવું નથી. બરાબર. તો હવે ત્યારે છોકરો પોતાનો ટુવાલ સૂકવી દે, આ કરી દે, ત્યારે મમ્મીઓને તકલીફ થાય છે. અત્યાર સુધી અમને કામ કરાવ્યો, અત્યારે કા સીધો થઈ ગયો. તો એનો આનંદ લ્યો કે તમે જે 30 વર્ષે ન કરી શક્યા એ આ છોકરીએ 3 મહિનામાં કરી દેખાડ્યું. શાબાશી અપાય કે અમે ન સુધારી શક્યા એ તું કરી શક્યો. પછી છોકરો આવું બધું બોલવાનું પસંદ ન કરે, મમ્મીના મેણા ટાણા હોય ને. તમને ખબર છે અત્યારે બેટા કે સૌથી વધુ અત્યારે 35 થી 45 વર્ષના તમામ પુરુષોને બ્રેઇન સ્ટ્રોક વધુ આવે છે, હાર્ટ એટેકની બદલે. તમને શું લાગે છે, માત્ર ઈએમઆઈના લીધે કે બેંકના હપ્તાઓના લીધે, કોઈ એચિવમેન્ટના લીધે, ગોલના હિસાબે એટલે એને બ્રેઇન સ્ટ્રોક આવે છે? એ હોલમાં જાય તો એક સ્ત્રી એને બીજું સંભળાવે છે, બેડરૂમમાં જાય તો એક સ્ત્રી સંભળાય છે. એક સ્ટ્રેસ લઈને એક પુરુષનું ક્યારેક આવું બ્રેકઅપ થઈ જાય છે અને એનું મગજ બેન્ડ મારી જાય છે અને એને મૃત્યુ થઈ જાય છે. કેટલા લોકોના જે સ્ટ્રેસ રિલીફ કરાવતી હતી એ પાત્ર છે ધીમે ધીમે સ્ટ્રેસ આપનારું બની જાય છે. તો આ સમયે થોડી ઘણી ભાગીદારી રાખો. તમે પણ જ્યારે પણ જીવનની શરૂઆત કરો ત્યારે બહુ પ્રેમથી નક્કી કરો અને એકબીજા સાથે ખુલીને વાત કરો કે હું પણ ભણી છું, તું પણ ભણ્યો છે, તું પણ કામ કરવાનું છે, હું પણ કામ કરવાનું છે. આપણા કામ આટલી રીતે વહેંચાયેલા રહેશે. સાથે કામ કરવાનો પણ એક રોમાન્સ છે. આપણે એવું માને છે કે ગુલાબ લાવે અને શાહરૂખ ખાન આમ કરે એને જ રોમાન્સ કહેવાય, પણ સાથે કપડાં વાળવા, સાથે ટીવી જોતા જોતા વટોણા ફોલવા એને પણ રોમાન્સ કહેવાય. એ આપણે હજી સમજી શક્યા નથી, તો આપણે એ સમજાવવું પડશે. અને સાચું કહું, ભાઈઓ બહુ બિચારા છે, ડાયા ભોળા તો એ છે. આપણે 3 વાર એમ કહીને રહેવા દે ને હું કરીશ, અરે લાવ ને ફટાફટ થઈ જાય, આપણે બે સાથે કરી નાખીએ. એ કરે છે, પણ એ વખતે XYZ ના બેકગ્રાઉન્ડ મ્યુઝિક થોડાક ઓછા થઈ જાય ને. તમે જોજો, એકલા રહેતા હસબન્ડ વાઈફ હોય એ આવું બહુ પ્રેમથી કરી શકે. અને પછી તરત જ છોકરાઓ એમ કે અત્યારના મા બાપ એવું કે અત્યારના છોકરાઓ છે ને સાથે નથી રાખતા અમને. શું કામ નથી રાખતા? કારણ કે આ બેકગ્રાઉન્ડ મ્યુઝિક એમને સાંભળવા નથી. એના બદલે સાથે 4 જણા વટોણા ફોલો ને, અડધી કલાકમાં કિલો ફોલાઈ જાય. પણ એ માટે મારે જ બદલાવવું પડશે. અને આપણી અપેક્ષા છે કે હું નહીં બદલાવ, તમે બધાય બદલાવ, તમે બધાય બદલાવ, તમે બધાય બદલાવ, હું તો આવીને આવી જ રહીશ. તો ન થાય. હું પણ બદલાઈશ, મારા પતિને પણ બદલાવીશ, મારા દીકરાને પણ બદલાવીશ, ધીમે ધીમે બદલાવીશ. અને સ્ત્રીમાં એ આવડત છે, એ વલણ છે, એટલા માટે જ સતત સંસ્કારની બદલાવની વાતો સ્ત્રીઓને કરવામાં આવે છે. કારણ કે એ બદલાશે તો સમાજ બદલાશે. આજે તમે ભણશો તો આવતા દિવસોમાં તમે એક નવી સંતતિ ઉત્પન્ન કરશો, એને થોડા જુદા સંસ્કાર આપી શકશો, એને આગળ વધારે. એટલા માટે તો કહેવાય છે કે દીકરી છે 2 કુળ તારે છે. અને જુદી વસ્તુ છે કે જગત આખું એને ડૂબાડવા બેઠું છે, ભલે એ તારતી હોય કે તરાવતી હોય તોય. આ રીતે થોડુંક જોવાનું રાખો. અને અમુક વખતે સાચું કહો બેટા, જ્યારે આ કૂવામાં પડો ને ત્યારે આવા બધા એકેય ગાઈડેડ ટૂર કરવાની જ નહીં. આપણે ખુદ આપણી જર્ની લખવાની. અત્યારે તમને એક સરસ મજાની બુક આપવામાં આવી છે, જેમાં તમે તમારા જીવનનો નકશો જાતે જ દોરજો. હા, અમારા બધા પાસેથી અનુભવનું ભાથું લ્યો, વિચાર લ્યો, વાતો લ્યો, પણ કલમમાં શાઈ તમારે પોતાની રાખજો. થેન્ક યુ. જી, સામે છે કોઈને? અલાબેન 4th રો કે 5th રોમાં છે? ઓકે, અહીંયા જી બેન, નમસ્તે. જી જી બેન. જી. હમ 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 જી 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 જી. જી જી
પહેલી વખત તો તમે એવા બધા સર્ટિફિકેટમાં પડો જ નહીં કે મને કોક સારી કહે તો સારી, મને કોક ચારિત્રવાન કહે તો હું ચારિત્રવાન, હું સંસ્કારી કહે તો સંસ્કારી. અને બીજું કે હજી સ્ત્રી જ્યારે જ્યારે બોલી છે ને ત્યારે આ બધા જ જવાબો થવાના જ છે. મેં કીધું તેમ કે બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં ચિંતા જ નહીં કરવાની, એને આપણે હંમેશા એક સપોર્ટિવ ઓલાની સિસ્ટમમાં લીધું. પણ મારી હજી દલીલ એ છે કે જગતના પ્રશ્નો ગમે એ ભાષામાં પૂછાણા હોય, જવાબ તમે તમારી સંસ્કારિતાથી જ આપજો. ઊંચો અવાજ કરશો ને બેટા તો આટલા લોકો સાંભળશે. ઊંચા અવાજથી રાડો પાડીને આટલા લોકો રાખો, ઊંચા વિચારો રાખશો ને તો આની બારે તે તમારી વાતો અને વિચારો જશે. એટલે વિચારો ઊંચા રાખવા, અવાજ નહીં. જગત ગમે એવી વાક્યો બોલે, ગમે એવું કરે, તોય તે તમારી સફળતા છે ને, આપણે એવું કહીએ સફળતાના 100 બાપ હોય, નિષ્ફળતાનો એકેય ન હોય. એમ જેમ તમારી દીકરી સફળ થશે એમ લોકો એના જ વખાણ કરશે. એ જ જ્ઞાતિ હશે, એ જ લોકો હશે જે તમને આવીને એવું કહેશે કે આપણે સન્માન સમારંભ તમારી દીકરીને રાખો સાંજે એમોગઢવી હોલમાં. સફળતાની રાહ જોવાની. અને જે લોકો એમ હજી કહું છું કે વખાણથી તમારો દિવસ બદલાશે, આવા મેણા ટોણાથી જ તમારું જીવન બદલાશે. એટલે આને એચિવમેન્ટ એક આમ કહેવાય ને જમ્પ તરીકે લેવાનું. દરેક કાંકરા વાગે એવું જરૂર નથી, અમુક કાંકરાઓને પગથિયા બનાવવામાં ઉપયોગમાં લઈ લેવાય. જી, સામે કોઈને હતો પ્રશ્ન? યસ બેટા, મને કહેજો. જી, અત્યારની જે અમારી એજની જે સ્ત્રી લેડીઝ છે અહીંયા, જી જી, સાસુના કયામાં રહે ને ત્યારે રહેતી હતી દબાઈને, અને અત્યારે જમાનો એવો આવ્યો છે કે વહુનો સ્ટેપ છે. હા, એ બેને પ્રશ્ન કર્યો. એ અમારો સ્ટેપ થોડોક હળવો થાય ને, થોડુંક મગજથી હળવાશ અનુભવે ને એવું કંઈક સમજાવો હોય. મેં હમણાં જ બેને પૂછ્યું, એમાં જ જવાબ આવ્યો. તેમ છતાં હું આપી દઉં કે હજી કોક તમને હળવું કરે ત્યારે તમારે થાવ. જો હું તમારી ઉંમરની તમામ સ્ત્રીઓને એક સલાહ આપું કે હવે ઓલાએ કીધું એમ, આ કે એમ, ઓલા વિચારે એમ, એ બધું જ જીવવાનું બંધ કરી દો. એવું નથી મેડમ. તો કેવું છે? એક મિનિટ, આપણે જ્યારે રહેતા હતા ને ત્યારે આપણા ઘરવાળાનું ને આપણા માવતરનું બધાનું વિચારીને શાંતિથી આપણે હાલો આપણે ઘરે સ્થાયી થઈ જાય. પણ અત્યારે આપણે વહુને આપણી સાથે એમ કે દુનિયાની રીતે આપણે દીકરીની જેમ સાચવીએ, પણ વહુ અત્યારે એવી રીતે આવે ને કે ના સાસુ છે ને તો કામવાળી, એ સાસુ કરે એટલું જ થાય, આપણે તો એને આરામ કરી નોકરી કરીએ જાય, પછી આવીને હેલ્પ કરાવી હોય તો કરાવે, નકર મમ્મી હું થાકી ગઈ છું, મમ્મી બિચારી નિરાત કાંઈ બેટા તું સુઈ જા, હું કામ કરી નાખ. તો એ તો મમ્મીની સારપ છે, એનો આનંદ લેવાય. આનંદ લેવાય, પણ મમ્મી પણ થાકી જાય ક્યારેક, પણ મમ્મી આ તો મારાથી નહીં થાય એમ કે. તો ત્યારે મમ્મીએ બહુ નિખાલસતાથી કહેવું જોઈએ. જો હું તમને કહું, હા, ત્યારે મમ્મીએ નિખાલસતાથી કહેવું જોઈએ કે બહુ બેટા બહુ સાચી વાત છે, બરાબર. હવે એ નોકરી કરતી સ્ત્રી જ્યારે એમ કહે ને કે આપણે રસોઈવાળી કામવાળી રાખી લેવી, તો આપણે તરત ત્યારે મને મારા ઘરમાં પોસાય જ નહીં કામવાળી. એટલે આપણી તકલીફ શું છે કે આપણે ઓલી બિચારીએ થવું છે અને દુર્ગાએ થવું, તો બે ભેગા રોલ ન થાય. એના બદલે સરસ દીકરીને કીધું, અરે બેટા નિરાતે તો નોકરી કર ને, આપણે બે કામવાળી રાખી લઈએ. તમે સરસ રીતે ટીવી જુઓ, વાતો કરો, પાર્ટીઝમાં જાઓ, મજા કરો, મંદિરે જાઓ, જે તમને ગમતો એ કરો. પણ જ્યારે અત્યારની નોકરિયાત સ્ત્રીઓની સૌથી વધુ ફરિયાદો સાસુ માટે એ જ હોય કે કામવાળા એ નથી રાખવા દેતા, કામવાળાનો આપણે કકડાટ કર્યા કરીએ કે આમ કરે ને, એ તો આમ હરખા કચરા પોતા ન કરે, ના કરે. ન ફાવતા હોય તો એક વખત આપણે આપણી રીતે સરસ રીતે કરી લઈએ. તો એના બદલે આવા સ્ટ્રેસ લેવાના બદલે થોડાક દીકરાની વહુને એટલી સ્વતંત્રતા આપો ને, ખુદ લ્યો થોડીક રાધા દીકરાના વહુ પાસેથી શીખો કે કઈ રીતે સરસ રીતે જીવન જીવાય. આધુનિક સ્ત્રી પાસેથી શીખવા જેવું છે કે બધી વ્યવસ્થાઓ જાળવે, દરેક વિચાર કરે, અને તેમ છતાંય પતિને સાચવે, સંતાનને સાચવે, ઘર સાચવે, ઓફિસ સાચવે, અને તેમ છતાંય પોતાની સાડી પ્રમાણેની મેચિંગ નેલ પોલિશ કરીને 8 વાગે ઓફિસ પહોંચી જાય. બરાબર, એને આવડે છે એ વસ્તુ કરતા, તો એનો આનંદ લેવો જોઈએ. એને એના ટાઈમનું મેનેજમેન્ટ એ આવડે છે, એ પોતાના શરીર માટે, પોતાના ડાયટ માટે કોન્શિયસ પણ છે, ને એને એ ખબર છે કે કઈ ઉંમરથી કેલ્શિયમ શરૂ કરાય. તો આ ઉંમરની સ્ત્રીઓ પાસે, તમારી દીકરાને વહુ પાસેથી શીખવાની જરૂર છે કે કઈ રીતે બધાને હાથમાં રાખીને સરસ રીતે મેનેજમેન્ટ કરી અને પોતાની માટે જીવતા શીખાય. પણ આપણા બધાના મગજમાં છે ને એવું છે, ઘરનું કામ તો બધું જાતે જ કરાય, અને પછી ગોઠણના ઘસારા આવે ને પછી આપણે કકડાટ કરી કરીને વાતો કરીએ, તો એ ખોટું.
કાં ફરિયાદ કરો ને કાં મજા કરો, બે હારોહાર નહીં થાય.